સવારના 8 વાગી ગયા. આ ચા કેમ નહીં આવી હોય? દામિની, દામિની ચા લઈને આવતો. ચાલો મારી સાથે ચાલો. અરે ચા પીવાનું કીધું એમાં તારી સાથે આવવાનું કેમ? ચા પીવા નહીં આવે તો? મારી સાથે શોપિંગ કરવા ચાલો. હવે શેની શોપિંગ કરાવી દઉં? આ મેં કોઈ ઠેકો લીધો છે કે જ્યારે હોય ત્યારે તું આવીને જે કંઈ પણ વસ્તુ કહે એ વસ્તુ મારે કરી નાખવાની? હા તો કરવી પડે, એમાં નવાઈની વાત શું છે? આ તમે ડિમાન્ડ પૂરી નહીં કરો તો કોણ પૂરી કરશે? હા જુઓ ભાભી, હા ભાઈ ભાઈ બધી જ ડિમાન્ડ પૂરી કરે છે ભાભીની, અને એક તમે છો 100 સવાલ પૂછશો. ભાભીમાં અને તારામાં જમીન આસમાનનો ફરક છે, એ ખબર છે? હા ભાભી ભણેલા ગણેલા છે. ભાભીના મન મારામાં જમીન આસમાનનો ફરક છે. આ ભાભી જમીન છે તો હું આસમાન છું. તો હું એ જ કહેવા માંગુ છું, ભાભી આસમાન છે તો તું જમીન છે. બોલી લીધું. હા તમને તો તમારા ભાભી જ સારા લાગે, એમની સાથે પરણી જવું તું ને. અરે પરણી જવું તું નહીં. હા જો, હા તું છે ને ગામડેથી આવી જો, તું તારા સંસ્કાર ને સંસ્કૃતિ શું કામ મૂકી રહી છે? હવે ભાભીનો તો સ્વભાવ છે, અહીંયા રહીને મોટા થયા છે અને ફેશનેબલ હોય એમાં કઈ વાંધો નથી. હા તો મેં ક્યાં ના પાડી છે? અને પૂછો નહીં કે શું શોપિંગ કરવા જવાનું છે? શું કરવા જવાનું છે બોલ? ડ્રેસ લેવા જવાનું છે મારા માટે. શું વાત કરે છે? ડ્રેસ અને એ પણ તારા માટે? હા તું ડ્રેસ dress પહેરી- કુર્તી મારા માટે લેવા જવાનું છે. જો દામિની, તને સારું નહીં લાગે, બહુ બેકાર લાગીશ. આ ડ્રેસ અને કુર્તી કરતા તું અત્યારે સાડીમાં છો ને. ભલે આ ભાભી પહેરે છે ને ડ્રેસ તો એ બેકાર જ લાગે છે, તો એ પહેરે છે ને હું એ પહેરીશ. એને સારું લાગે શરીર પ્રમાણે, તને નહીં લાગે એટલે કહું છું. તમને બહુ ખબર શરીરની. કેમ? શરીરની ખબર છે એવું નથી, પણ કહી રહ્યો છું. હા જો, હા જે તમારે મને ડ્રેસ લાવી આપવાના છે ને લાવી આપવાના છે, ખોટી જીદ નહીં. નહીં, નથી લાવી આપવાનો ડ્રેસ, નહીં સારું લાગે. અને આમ પણ મમ્મીને પૂછ્યું છે. હા મમ્મીને આ ભાભી ડ્રેસ પહેરે છે તો મમ્મીને પૂછ્યું છે? નહીં ને હું એકલી શું કામ પૂછું? અરે પણ તું કાંઈ ભાભીનો જરૂર નથી, કીધું ને તમને એકવાર. જો બકા, ભાભીનો વધાર શું કામ કરે છે? હા? વધારે ના કહેવાય એને. તો શું અહીં કહેવાય? આવીને એવી રીતે રહું છું. અરે પણ તું વર્ષોથી આવી રીતે સાડી જ પહેરતી આવી છે, તો પછી ભાભી કરે છે એનું વધાર તું શું કામ જોવે છે? નથી પહેરવી હવે મારે સાડી, કંટાળી ગઈ છું બસ. આ ગરમી બહુ વધી રહી છે ને એટલે હવે હું ડ્રેસ જ પહેરીશ. ગરમી વધી રહી છે, ગરમીને અને ડ્રેસને અને સાડીને શું લેવા દેવા? ડ્રેસમાં ગરમી ના થાય. ઠીક છે, ડ્રેસ લેવા છે ને તો પૈસા આપી દઈશ, લઈ આવજે તારી જાતે. હું તારી સાથે નથી આવવાનો. કેમ? હમણાં તમારા ભાભીએ કહ્યું હોત કે મારી સાથે અહીંયા ચાલો ને દેવરજી, તો ઠુક ઠુક કરતા જતા રહ્યા હોત. હા તો જાવ ને, ભાભી કહે છે. અને આમ પણ ભાભી કહીને એ બધું જ કામ કરી આપીશ, પણ તારું એક પણ કામ નહીં કરું. હા તું છે ને તારા હાથ નીચે રાખીને નચાવવા માંગે છે, પણ હું નાચવાનો નથી, યાદ રાખજે. હા ડાચો જોઈને કોઈ કહે કે તમે મારા હાથ નીચે નાચો છો? હા મોફત જવાબ આપો છો તોય? મોફાટ હું જવાબ આપું છું કે તું જવાબ આપે છે? મને તો એ નથી સમજાતું ભાઈ. હા મારી કોઈ વાત માનતા તો છો નહીં. વાહ ભાઈ વાહ. ના હોય. કેવી રીતે? જો હશે, હવે જવા દો. પૈસા લાવો. અરે શેના પૈસા લાવો? હું જાતે જઈને શોપિંગ કરી આવીશ, નથી જરૂર તમારી. હા તો તને એ તો સમજાવી રહ્યો હતો કે શોપિંગ કરવા માટે પૈસા આપી દઈશ, પણ હું તારી સાથે નથી આવવાનો. જરૂર અને ક્યાંય નથી. પણ ભૂલે ચૂકે ઘરમાં મારું નામ તો લેતી જ નહીં. નહીં લઉં, એમે મારે કઈ જરૂર નથી તમારી, સમજી ગયા? હા તારી લીધે કેટલો બદનામ થાઉં છું ઘરમાં ખબર છે? હા મમ્મીને, મોટા ભાઈને અને ભાભીને બધાને જવાબ આપવા પડે છે મારે. હો બહુ જવાબ આપી દીધા તો સારું ને, જવાબ આપો છો તેમાં નવાઈની વાત શું છે? આજ પહેલા ક્યારેય તે મેકઅપ કર્યો છે? હા, ક્યારેય નહોતો કર્યો. પણ ભાભી જેવા ઘરમાં મેકઅપની કીટ લાવ્યા એટલે તરત વધાર કર્યો. અને જો ને હવે મેકઅપ કરીને રાત્રે પણ સૂવે છે. આ કઈ સારું નથી. મારી મરજી, મારે જેમ રહેવું એમ રહું. અરે તારે જેમ રહેવું એમ રે, પણ ખોટો વધાર ના કર. હું તને એ જ કહેવા માંગુ છું, બીજું કઈ નથી કહેતો. પૈસા આપવાના જ તમારે. હા તને ખબર છે હા ગધેડામાં અને ઘોડામાં કેટલો તફાવત હોય? મારે જાણવું એ નથી. અરે ઘોડો ઘોડો કહેવાય, ગધેડો ગધેડો કહેવાય. હા ગધેડાને ઘોડા તરીકે ચિતરવાથી ઘોડો નથી થતો. એવી જ રીતે હા તું છે ને તારી જગ્યાએ એકદમ પરફેક્ટ છો. હા તું છે ને ભાભીનું સ્થાન લેવાની કોશિશ ના કર, એના જેવી તો ક્યારેય નહીં થઈ શકે. કઈ કીધું મને? મેં સાંભળ્યું નહીં, હું બહાર રાહ જોઉં છું. મેં નહોતું સાંભળ્યું કઈ. તે અત્યાર સુધી કઈ કહ્યું હતું? પૈસા આપી દેજો. નથી સાંભળ્યું, ખબર જ નથી મને. તારે જ્યાં જવું હોય ત્યાં જજે. મમ્મીજી, હા બોલો ને બહુ બેટા. શું થયું? મારી વાત સાંભળો. હું તમને કહેવા જવાની હતી, એટલે કે પૂછવા જવાની હતી કે આજે
મેથી બટાકાનું શાક બનાવી દઉં. શું છે કે આ છેલ્લા 3 દિવસથી પંજાબી બને છે, તો આજે થોડુંક આપણે મમ્મીજી હું વાત કરવા આવી છું. અરે પણ કઈ બાબતમાં વાત કરવી છે મીરાબો? સાચું કહું ને તો અત્યારે મને માત્ર ને માત્ર રસોઈમાં રસ છે, તમારી વાત સાંભળવામાં નહીં. છતાંય તમે કેવા આવ્યા છો ને તો હું વાત સાંભળી લઈશ. બોલો. મમ્મીજી આ દામિની છે ને હવે હદ વટાવી રહી છે. દિવસે ને દિવસે એની વાતો અને એનો વ્યવહાર છે ને મારા પ્રત્યે બદલી રહ્યો છે. હવે શું કર્યું એને? એ જ કે તમે ડ્રેસ પહેરશો તો હું ડ્રેસ પહેરીશ, તમે બહાર જશો તો હું બહાર જઈશ, તમે કામ નહીં કરો તો હું પણ કામ નહીં કરું. આ તે વળી ક્યાંનો ન્યાય છે? અરે પણ તું તો ઘરે રહીને હા તારું કંપનીનું કામ કરતી હોય છે અને બીજા બધા ઘરના ઘણા કામ સંભાળી લે છે. આ શું કહેવાય, તું પેલું ઓનલાઈન, હા એ બિલ ભરવા, આ બીજી બધી કામ કરવી, આ ઓર્ડર કરવા, એ બધું તું કરી લે છે. તો એ બધું એને ક્યાં આવડે છે? તો તારી સાથે આ બધી વાતમાં વદાડ કરવાનો મતલબ શું છે? એને કોણ સમજાવે કે અમારા બંનેનું એજ્યુકેશન અલગ અલગ છે, જીવવાની રીત અલગ છે, બોલવાની સ્ટાઇલ અલગ છે, રહેણી કેણી અલગ છે ને બોડી લેંગ્વેજ પણ. છતાં પણ એને બધી જ વાતમાં મારી સાથે કમ્પેરિઝન કરવું છે. બોલો. મને નથી સમજાતું કે દામિની વહુ આવા તો નહોતા, પરણીને આવ્યા ત્યારે આવો સ્વભાવ નહોતો, પણ આવ્યા પછી ખબર નહીં શું થઈ ગયું છે. જે દિવસથી પરણીને આવ્યા ને એ દિવસથી આખો એમનો વ્યવહાર જ બદલાઈ ગયો છે. તમે માનશો 2 દિવસ પહેલાં મને શું કહે છે કે મને તો આ આપણું ગુજરાતી ભોજન ભાવતું જ નથી, મને ફાસ્ટ ફૂડ ભાવે છે. હવે મારે એમને કઈ રીતે સમજાવવા કે ફાસ્ટ ફૂડ અને આપણા ભોજનમાં જમીન આસમાનનું અંતર છે? એ ન સમજાય તો કંઈ નહીં, પણ હવે એને ઓનલાઈન બિઝનેસ પણ કરવો છે, મારી સાથે બેસીને લેપટોપ ચલાવવું છે. આવડે છે એને. હું એમ નથી કહેતી કે એને નીચે દેખાડવા માંગુ છું, પણ જે કામ ન આવડતા હોય એને ન કરવા જોઈએ. હવે તો ખબર નહીં શું કરવાની છે આ ઘરમાં. મને પણ નથી ખબર કે એને શું કરવું છે ને શું નથી કરવું. પણ જુઓ, તમે મોટા છે, થોડું મોટું મન રાખીને અમુક વસ્તુ જતી કરો. ખોટું શું કામ મગજ ઉપર ભાર લો છો? હું મગજ ઉપર ભાર લેવા જ નથી માંગતી, પણ એનું બિહેવિયર જ એવું હોય છે ને કે મારે બોલવું પડે છે. તમને ખબર છે એને મારા હેરસ્ટાઇલિંગથી લઈને મારી જીવવાની બધી જ રીતો ખરાબ લાગે છે. અરે એને ખરાબ લાગે છે કે તમારી સાથે સાથે તમારા જેવી બનવા માંગે છે? મને આજ સુધી સમજાણું નહીં. જે વસ્તુ અમારા જેવી બની શકે ને એ સારી લાગે છે ને જે વસ્તુ ન કરી શકે એ બરાબર નથી. હે ભગવાન, હવે આ રોજ આ જ વાતનો કંકાસ કરવાનો. થોડી વાર પહેલાં હું સાંભળતી તો હતી, રૂમમાંથી કંઈ અવાજ આવતો હતો, પણ કઈ બાબતનો અવાજ હતો ને એ તો મારો ભગવાન જ જાણે. આવતો હશે ઝઘડાનો અવાજ. આખો દિવસ કામ શું છે બંનેને? જો દેવાંગનો કોઈ વાંક નથી. હવે દામિનીને તારી દરેક વસ્તુથી પ્રોબ્લેમ હોય, એમાં મારો દીકરો દેવાંગ શું કરે મને જણાવીશ? મને નથી ખબર, પણ તમે એને સમજાવીને રાખજો કે મારી કમ્પેરિઝન બંધ કરી દે. અને રહી વાત આ જમવાની, તો આજે હું બનાવી નાખીશ, નહીં તો વળી મેડમ ઝઘડો કરશે કે ભાભી કંઈ કામ નથી કરતા. 100 વાતની એક વાત મીરાબહુ, તમે પણ થોડું છે ને સાચવીને ચાલો. આ ઘરની મોટી વહુ છો, જેઠાણી છો, અમુક વસ્તુ લેટગોની ભાવના રાખવી પડે. રાખું છું ને મમ્મીજી, કેટલી રાખું છું. કેટલી વખત દામિની અનાપ શનાપ બોલતી હોય છે છતાં પણ હું જાતું કરી દઉં છું. કેટલી વખત દેવાંગભાઈ પણ મને બોલ્યા છે, દામિનીના હિસાબે અમારે દેર ભોજાને ઝઘડા થાય છે, છતાં પણ મેં જાતું જ કર્યું છે. હા, છતું તો કર્યું છે તમે, પણ હવે આ વાત વધારે ન વણશે ને તો સારું. કારણ કે તમે પરણીને આવ્યા ને પછી એવું લાગતું હતું કે સુખનો સૂરજ ઉગ્યો છે. રોજ શાંતિથી આપણે જીવતા હતા, ને જ્યારથી દેવાંગના લગ્ન થયા છે ને રોજ નવી વાતનો કંકાસ છે, રોજ. આ તો એની પત્નીને સમજાવો કે આપણા ઘરમાં નહીં ચાલે, આપણા ઘરમાં રહેવું હોય તો સીધી રીતે રહેવું પડશે. મને કહેવાની કોઈ જરૂર નથી, હું તો બરાબર સમજુ જ છું કે મારે શું કરવું જોઈએ. હા, એકદમ સાચું કહ્યું. તમે તો સમજો છો, પણ હું નથી સમજી શકતી કે આનો કઈ રીતે નિવેડો લાવવો. હું ખરેખર કંટાળી ગઈ છું. મને સમજાતું નથી કે આમાં હું શું કરું ને શું ન કરું. એકવાર વાત કરી જુઓ એની સાથે, એને પાસે બેસાડીને સમજાવી જુઓ કે એને શું કરવું છે અને શું જોઈએ છે, પછી આગળનું આગળ વિચારીશું. અને આ જમવાનું હું બનાવું કે તમે બનાવો છો? હું બનાવી લઈશ, તમે તમારું કામ પતાવો. સમજાતું નથી આ ઘરમાં આ બધાએ માંડ્યું છે શું? મારા મંદિર જેવા ઘરને માર્કેટ બનાવીને મૂકી દીધું છે.
હું આવી રીતે કાં કરો છો? બહાર ગયો તો, કામ હતું. સવારમાં કેમ નહોતો એમ? સવારમાં શોપિંગ કરાવવા ગયો હતો આ દામિનીને લઈને. આ શૈલેષભાઈના મોલમાં 5000 રૂપિયાનું કર્યું. હા, 5000 રૂપિયા? તને જરા શરમ નથી આવતી? હે, શરમ તો આવે જ ને. મને તો બહુ શરમ આવતી હતી. અરે ગાંડા, તે તો મારું મૌન વ્રત તોડાવ્યું. ઠી નથી તારામાં. સવારનો ગોતતો હતો કે ક્યાં છો. હા, તું એક જ સમજી શકે કે હું તને ઈશારામાં શું કહું છું. કેટલી ચીકણી માયા છો હા તમે. 5000 રૂપિયા માટે થઈને તમે મૌન વ્રત તોડી નાખ્યું. હવે શું કરશો? શું કરશો? શું પાપ લાગશે તને? મને શું કામ લાગે? મૌન વ્રત તો તમે તોડ્યું છે. આ ડ્રેસની જરૂર શું હતી? કહીશ મને? કોઈ પ્રસંગ છે? કઈ જવાનું છે? ના અને હવે એમ તો દામિની બહુ સાડી જ પહેરે છે ને, એમને શું ડ્રેસ લેવાની જરૂર હતી? સમજાવી હતી દામિનીને, પણ સમજે તો ને. અહીંયા કોઈ મારી વાત માને જ છે ક્યાં? દામિનીને સમજાવીને થાકી ગયો કે રેવા દે, આપણે નથી જવું. તો કે ના ના, આ ભાભી ઘરમાં તો ડ્રેસ જ પહેરે છે ને, તો હું પણ ડ્રેસ પહેરીશ. આ ખર્ચાઓ વધારવાનું શરૂ કરી દીધું. હા, આ તારી ભાભી તો ડ્રેસ પહેરે છે, તને ખબર છે કે ભણેલી ગણેલી છે, એટલા માટે એને સાડી ફાવતી નથી. આ સાડીનો પલ્લું આમ નાખે તો આમ જતો રહે, એટલે કેવું પડે કે ડ્રેસ પહેરી રાખતું. હા મોટા ભાઈ, આ મને છે ને એક્ટિંગ કરીને બતાવવાની જરૂર નથી. ખબર છે મને કે ભાભીથી કંઈ થતું નથી. અને ડ્રેસ ને સાડી ને આ બધું તમે છે ને માથાકૂટ મૂકો. આ ઘરમાં આવું ચાલતું જ રહે. એના માટે થઈને તમારે મારી ઉપર ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. ગુસ્સો? તો હા જુઓ ને, કેટલા જોરથી બૂમ બરાડા પાડીને બોલો છો. મમ્મીને જ કહી દેવાનો છું હવેથી. શું કામ? શું કામ શું? હા આવ્યો ને. સાંભળ મારી વાત. હા, મમ્મી સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. મમ્મી સુધી પહેલા એટલી વાત પહોંચાડી દે કે હું શોપિંગ કરાવવા લઈ ગયો હતો અને ડ્રેસ લીધો છે. પછી તું મને મળવા આવજે કે વાત શું થાય. એક નથી લીધો હા, 4 લીધા છે. 4. 5,000 ના 4 20,000 રૂપિયા? હા. અરે મોટા ભાઈ, 5,000 વાળા 4 નહીં, 1200 વાળા 4. હાસ, એટલે 5,000 નું બિલ આવ્યું. 200 વધે. લાવ 200. કેમ? હા, મોલમાં જઈએ તો એમને મવાય છે? બેકરીની આઈટમ ના ખરીદે કોઈ? બિસ્કિટ લીધા ચા સાથે ખાવા માટે, જીરાવાળા, તમને ભાવે છે ને એટલે. મારે નહોતા ખાવા. મોટા ભાઈ, હવે લાવ્યા છીએ ઘરમાં તો નહોતા ખાવા ને નહીં ખાવ ને એવું થોડી કરવાનું હોય. ખાઈ લેજો હવે. હા, તો ફેંકી થોડા દેવાશે, ખાઈ લઈશ. હા, છોડે વાત ને. આ પણ તમે ગુસ્સો શું કામ કરતા હતા એ કહેશો? હા, મૌન વ્રત તૂટ્યું, 5,000 નું બિલ સવારમાં ફાડીને આપ્યો. બધું વાતનો દુખાવો થાય ને એટલે જરા જોરથી બોલાય. ખાવો તો મને થઈ રહ્યો છે. આ તમે જેને મારા ભાભીને સમજાવો, એને કહો કે આ બધી નવી વસ્તુઓ ઘરમાં ના લઈને આવે. આ 2 દિવસ પહેલા મેકઅપની કીટ લઈને આવ્યા હતા. મારે હોળી થઈ, દામિની પણ મેકઅપ લઈને આવી છે. હવે તો રાતના સૂતી વખતે પણ મેકઅપ કરીને સૂવે છે. શું? હા, અને હમણાંથી તો કંઈક નવું શીખી છે. આ કંઈક બુક વાંચે છે, ઇંગ્લિશની બુક વાંચે છે. બોલો, ઇંગ્લિશની. હવે કોઈ દિવસ પડી ગઈ ને. હા જો, વાતમાં ને વાતમાં સમય પણ હવે સાથ નથી આપતો. ઇંગ્લિશની બુક. સાથ છોડે ત્યારે હંધાઈ વેરી. હા, એમાં પોતાના તો થાય જ છે. કોણ પોતાનું કોણ પારખું એ દાડે સમજાય છે. તારે ભાભીને હમણાં જ સમજાવું. હા હા, એના લીધે જ થાય છે ને બધું. ચિંતા નહીં કરતો. કહી દઉં છું કડક શબ્દોમાં કે જેના મેકઅપના ને ફેન ફતુડા તારા બધા બંધ કરી દેજે. આ તારા લીધે થઈને દામિની બહુ વેન કરે છે અને દેવાંગને ન જવું હોય છતાંય પણ જવું પડે છે. થેન્ક યુ. હા, તમારા જેવો ભાઈ ભગવાન બધાને આપે. હા, સાચી વાત છે તારી. હા, પણ તારી ભાભી નહીં સમજે તો હા ચાલુ રહેશે ને. સમજે શું કામ નહીં? મને ખબર ના હોય ને એવી રીતે શોપિંગ કરી આવે તો? અરે મોટા ભાઈ, તમે પતિ છો, પતિ મારા ભાભી માટે, તો પછી એટલું તો સમજાવી શકો કે નહીં? બાકી મને જુઓ, મારી બાયડીને દાબમાં રાખું છું. રહેવા દે, દેખાઈ ગયું. કોશિશ તો કરું જ છું, તમારી જેમ નથી. ઊભી પૂંછડીએ જવું પડ્યું. હે, સાથે બિસ્કિટ ને ચાય ખાઈને આવવું પડ્યું અને લેતું પણ આવવું પડ્યું. વિચાર કર, આટલો દાબમાં તો હું પણ નથી રહેતો. હે, હા, મારે તો લગ્નના વર્ષો થઈ ગયા એટલે પતિ ગયો છે. હજી તું તો છે ને ઉગેલો પતિ કહેવાય. એટલે તારામાં હજી હોશ હોય ને તો સંભાળી લે તારી પત્નીને. જો તું પણ કઈ નહીં બોલે ને કઈ નહીં કરે ને તો પછી તો ભોગવવાનું જ છે. મોટા ભાઈ, સમજાતી મને એક વાત નથી. બોલો, પૂછો કઈ વાત? શું? હા, મારા ભાભી હા મોટા છે ઘરમાં, ભણેલા ગણેલા છે, હોશિયાર છે, તો પછી તમે લોકોએ હા અભણ પત્ની મને શું કામ ભટકાડી? મતલબ જોવા તો તમે અને મમ્મી જ ગયા હતા ને. મમ્મીએ જ કહ્યું હતું ને કે છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, ગામડાની છે અને ભણેલી ગણેલી પણ છે.
અહીંયા આવી પછી ખબર પડી કે બપોર સુધી ભણી હતી ને બપોર પછી સાહેબ મૂકી ગયા હતા. નસીબની વાત છે. કહેતા નહીં ભાભીને કે મૌન વ્રત તો તોડ્યું છે, નકર ઉલટાની ઉપાધિ થશે. લો હજી દૂર જાઓ. શું છે આ બધું? આ મૌન વ્રત તોડી નાખ્યું છે મેં. એનું કારણ છે કે આજનો દિવસ સારો નહોતો. હા, એટલે એનો મતલબ કે આજ આખો દિવસ મારે લેક્ચર સાંભળવાનું રહેશે ને? હમણાં શું લાવી તું નવું? મેકઅપની કિટ. એક્સક્યુઝ મી. હા, લાવી છું ને. હા તો હા તો એટલે સારો મેકઅપ હશે. અત્યારે લગાડ્યો છે? ના. વોટરપ્રૂફ. સારું કહેવાય. ભારેમાંથી મેકઅપ લીધો લાગે છે. તમે કહેવા શું માંગો છો એ કહેશો મને. જો. મેકઅપ ને છોડો ને. એક બે છોકરા હતા. એ બંને છોકરાઓ છે ને બહુ ખાસ હતા. તો એક છોકરો છે ને એક દિવસ દુકાને જઈને ગુલ્ફી લઈ આવ્યો. તો બીજા છોકરાએ જોયું કે આ ગુલ્ફી લાવ્યો છે તો હું પણ 2 ગુલ્ફી લઈ આવું. એ પણ 2 ગુલ્ફી લઈને આવ્યો. એ પેલા છોકરાને એમ થયું કે હું 1 લાવ્યો તો આ 2 લાવ્યો, એટલા માટે લાવ ને હું દુકાનમાંથી 4 લઈ આવું. એ દુકાનમાં 4 ગુલ્ફી લેવા ગયો. સમજી ગઈ. 4 ની 8, 8 ની 16, 16 ની 32, 32 દુકાનમાં ગુલ્ફી પૂરી થઈ ગઈ પણ એ બંનેની મતલબમાં કોમ્પિટિશન પૂરી ન થઈ. હા તો પહેલો છોકરો લઈ આવ્યો ને તો 1 લઈ આવ્યો, તો બીજાને એની કમ્પેરિઝન કરવાની શું જરૂર હતી? તો 2 લઈ આવ્યો. એ જ કહેવા માંગુ છું. આ ઘરની પત્ની છે તું મારી, એને વહુ કહેવાય એટલે સમજવાની કોશિશ કર કે ઘરમાં કુલ્ફી ન ખાઓ. વસ્તુ લાવે તો એવી લવાય કે જેથી કરીને તમે તું અને દામિની વહુ બંને વાપરી શકો. અચ્છા, દામિની વહુ. તો એનો મતલબ કે આ વાત કુલ્ફીની નહોતી ને? આહા, જો તું જે રીતે રહે છે, તું જે રીતે કરે છે એ તમે લોકો નથી રહી શકતા, એમાં હું શું કરું? તારું જોઈને દામિની વહુ પણ એવું રહેવા કરવાનું બધું કરે છે. તો હું શું કરું? સુધર, તું બદલાઈ જા. એમને બદલાવવું એના કરતાં તું તારા વર્તનમાં સુધારો કરીશ તો કદાચ ઘરમાં થોડી ઘણી સરળતા રહેશે. આદિ, કામ કરો તમારું. કામ મારું જાત છે ને, તને ખબર છે સવારમાં ગામની પંચાયત કરવાનું. સવારમાં દેવાંગને હું ગોતતો હતો, દેવાંગ ના મળ્યો તો ખબર પડી કે દેવાંગ ભાઈ સાહેબ છે ને સવારમાં ગયા હતા દામિની વહુને લઈને શોપિંગ પર. તો 5 જોડી ડ્રેસ લેવડાવ્યા છે. શું? 5000 નું બિલ આવ્યું છે. 5 ડ્રેસ? 5 ડ્રેસ માય ગોડ, ના 5 4 ડ્રેસ. 5000 નું તો બિલ આવ્યું. 5 કે 4 આઈ ડોન્ટ કેર, પણ એ ડ્રેસ શું કરવા હતા અત્યારે? 4 ડ્રેસ કીધા હતા. આદિ, હા આદિ, હા, આ 1200 રૂપિયાનો એક ડ્રેસ એટલે 4 48 ને 200 નો બિસ્કિટ ને ચા ને. હા જો મેરા તને સમજાવી દઉં છું કે હા તારી લીધે બધું ઊભું થાય છે. દેવાંગ પણ મને ફરિયાદ કરતો હતો ને કહેતો હતો કે ભાભીને થોડું સમજાવું. આપણે લોકો નહીં સમજીએ તો પછી એ લોકો કેવી રીતે સમજવાના? આપણા લીધેથી એ લોકો બંને વચ્ચે ઝઘડાઓ થાય એવું આપણે ન કરવું જોઈએ ને. શટ અપ. મને શું કહો છો? હું તો બરાબર જ રહું છું ને જેમ રહેવું જોઈએ એમ. અરે એ એટલા મોંઘા ડ્રેસ લાવ્યા, એમાં હું શું કરું? હું એવું કંઈ કરતી નથી. અને રહી વાત આ લાઈફની, તો જેને જેમ મજા આવે એમ જીવી શકે ને. કોઈના કહેવાથી કોઈ બદલી ન જાય. અને માણસનો સ્વભાવ છે ને એ ક્યારેય ના બદલે. દેખા દેખી. હા, અદેખાઈ. જે દામિની કરે છે ને અદેખાઈ કહેવાય. સમજુ છું. કઈ બુક પણ લાવ્યા છે ઇંગ્લિશ શીખે છે. હા, પતી ગયું. સત્યાનાશ. કોનું? બુકનું, ઇંગ્લિશનું. હવે દામિની ઇંગ્લિશ શીખીને બોલશે ને તો ઇંગ્લિશ ભાષાની તો વાટ લાગી જવાની છે. જો વાટ લાગવા કરતાંય તે મીરા સમજવાની કોશિશ કર. મમ્મીને ખબર પડશે તમે લોકો ઘરમાં છે ને બંને સરખી રીતે નથી રહેતા. આ અવારનવાર તમે લોકો કઈ ને કઈ માથાકૂટ કરો, બોલચાલ કરો, એ સારું ખબર છે મમ્મીને. મતલબ કે હવે દેવાંગને ખબર નહોતી કે દામિની વહુ મતલબમાં થોડાક અભણ છે. હા, થોડાક જ. પણ હવે જે છે એ છે એને એક્સેપ્ટ કરવું પડશે. અને તને પણ હું કહી દઉં છું કે
આપણે એમને જે ગમતું હોય એવું કરાય, એમને જે જોતું હોય આપી દેવાય. એ ખોટી માંગ ઊભી કરે એવું ના કરાય. તમારું કામ કરો ને તમે. ક્યારના ચર્ચા કર્યા કરો છો. એક ધારી લપ સિવાય બીજું કઈ આવડતું નથી. લપ? આને લપ ના કહેવાય, સમજી નહીં તું? હા છે ને, ઘરને કેવી રીતે ચલાવવું એ હું જાણું છું, હું સમજુ છું. તું પણ સમજવાની કોશિશ કર. આટલા બગાસા આવે છે તો એક કામ કર ને, હા ચા મૂકી દે ફટાફટ. હા છે ને, પેલા બિસ્કુટ લાવ્યો છે આ જીરાવાળા. આપણે બે ચા ને બિસ્કુટ ખાઈને પછી આગળની વાત તને બેસીને કરું નિરાતે. ઊંઘ આવે છે. ચા તો મૂકી દે. પીવી હોય તો મૂકી લો જાતે. હા, વર્ષો થઈ જાય ને લગ્નના, પછી આવું જ થાય. હા, દામિની વહુ યસ મમ્મી. હા, મમ્મી. મમ્મી મને ખરેખર હસવું આવે છે હો. શું મમ્મી? બેટા, હાથ સુધી હું તમારા મમ્મીજી હતી ને, અચાનક હા મમ્મી કેવી રીતે થઈ ગઈ? ઇંગ્લિશમાં છે ને મમ્મીને મમ્મી કહેવાય. મહેરબાની કરીને મારી સામે આ તમારું ઇંગ્લિશ રહેવા દેજો હો. અરે હોતું હશે કઈ? આ ભાભી તમારી સામે સ્પીકિંગ ઇંગ્લિશ કરે તો તમે કાં નથી કઈ કહેતા? અરે પણ એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણી છે, એને અંગ્રેજી પહેલેથી આવડે છે. હવે તને અને તારી મોટી ભાભી એટલે કે તારી જેઠાણીનો આટલો બધો વધારસાનો છે. અને વદાડ ના કહેવાય ને, આ તો લાઈફ ચેન્જ કહેવાય. હા હા, પણ મને તમે આવી લાઈફ ચેન્જ કરશો ને એ નહીં ગમે. આપણે જેવા છીએ ને એવા રહેવામાં મજા છે. તો એવી તો જો. અને તમે કઈ જોયું કે નહીં? હા હા, જોયું. હા, અચાનક સાડીમાંથી ડ્રેસમાં કઈ રીતે? બુટ્ટી ફૂલ લાગુ છે ને? અરે એકદમ બુટ્ટી, એકદમ સુંદર દેખાય છે બેટા, સરસ લાગે છે હો. તને ડ્રેસ ગમતા હોય તો તું ડ્રેસ પહેરી શકે છે, એમાં થેન્ક યુ. હા, સરસ. પણ હવે હું શું કહું છું કે આમને આમ ક્યાં સુધી ચાલતું રહેશે? આમને આમ એટલે? હા, એટલે કે આમ જ તમે મીરા વહુને જોઈને ડ્રેસ પહેરતા થઈ ગયા. એ ઇંગ્લિશ બોલે છે તો તમે ઇંગ્લિશ બોલો છો. હું શું કામ મીરા ભાભીની કેટ કરું? કેટ એટલે? ઇંગ્લિશમાં કહેવાય ને કોપી કેટ. તો હું શું કામ મીરા ભાભીની કેટ કરું? એને છે ને કોપી કર્યું ન કહેવાય. માણસ જેવું છે એવું બહાર દેખાય ને તો એ સારું લાગે. હા, તમને જ્યારે અમે જોવા આવ્યા હતા ને ત્યારે તમારી સુંદરતા, તમારા ગુણ એ બધું જોઈને જ અમે પસંદ કર્યા હતા. પણ હવે અત્યારે મને એમ લાગે છે કે તમે મીરા વહુની કોમ્પિટિશન કરી રહ્યા છો. શું? હા, તમે એની સાથે પોતાની જાતને કમ્પેર કરી રહ્યા છો ને આમાં છે ને દુઃખી થવાનું જ આવશે. ના, મારે ભાભી સાથે પેર નથી કરવી. અરે હું કમ્પેર કરવાની વાત કરું છું. જેમ કે એ અંગ્રેજી બોલે તો તમારે અંગ્રેજી બોલવું છે, એ પાર્લરમાં જાય તો તમારે પાર્લરમાં જવું છે. પણ તમે ગામડામાં મોટા થયા છો. આ તો શું થઈ ગયું? આ બધા છે ને 17 વાર સંભળાવો નહીં કે હું ગામડામાં મોટી થઈ છું. ખબર છે મને કે ગામડામાં મોટી થઈ છું. હર વખતે યાદ કરાવવાની જરૂર નથી. હા, પણ શીખવું હોય તો શાંતિથી શીખો ને બધી વસ્તુને. તમારે શીખવા દો છો? હા, મારી રીતે કોશિશ કરતી હતી ને, પણ નહીં. તમને તો તમારી મોટી વહુ ઇંગ્લિશ બોલે ને એ જ વધારે ગમે છે. અરે એવું નથી દામિની વહુ, તમે સમજતા કેમ નથી? આમાં રોજ ઘરમાં ઝઘડા થાય છે. રોજ નવી વાત એવી ઊભી થાય છે કે તમે મીરા વહુ સાથે ઝઘડો છો, ક્યારેક દેવાંગ સાથે ઝઘડો છો. અને આમાં ને આમાં છે ને બંને ભાઈઓ વચ્ચે પણ બનતું ઓછું થઈ ગયું છે. હા, તો દેવાંગને મારી કદર જ નથી. એમને જ્યારે જો ત્યારે બસ ભાભી આમ, ભાભી તેમ, ભાભી ફલાણું આવું જ બોલ્યા કરતા હોય. અરે એવું નથી. સમજો, મારા માટે મારી બંને વહુઓ સમાન છે. કોઈ વધારે કે કોઈ ઓછું નથી. કે દેવાંગ માટે પણ તું અને એની મીરા ભાભી બંને સરખા છે બેટા. તું આ બધું છોડ. મને સારું નહીં લગાડો હો. મને ખબર છે. અને ચાલો અહીંયાથી જાઓ. મારે કુક કરવાનું છે. શું કરવાનું છે? કુક. એને કુકિંગ કહેવાય બેટા. તમે સમજી ગયા ને? હું ચેક કરતી હતી કે તમને કેટલું ઇંગ્લિશ આવડે છે. વાહ, સરસ. હા, ચેક પણ કરો છો તમે. ગમ્યું મને હો.
શું એ જ કહું છું, શું બનાવવાનું છે? શું? હું આ કુકરમાં છે ને વેજીટેબલ્સ બનાવીશ. આને છે ને પ્રેશર કુકર કહેવાય. શું કહેવાય? એ હું ચેક કરતી હતી હા. કે તમને કેટલી ખબર પડે છે. ખબર છે મને આ પ્રેશર કુકર છે ને એનું ઢાંકણું છે. હા હા ખબર છે ને. તો એને એ પ્રમાણે લઈને ચાલો. અને વેજીટેબલમાં કયું વેજીટેબલ આમાં નાખવાના છો? અનએજ્યુકેટેડ સબ્જી. હા એટલું એ નહીં ખબર પડતી. ના ગવાર. હા, આ ઘરમાં હું જ ભણેલી છું. ભલે બધા એમ કે ગામડેથી આવી છું, પણ તોય મને જેટલી ખબર પડે ને એટલી કોઈને ખબર નથી પડતી. હા સાચી વાત કીધી. તમારા જેટલું એજ્યુકેટેડ આ ઘરમાં કોઈ નથી. ગુડ ગુડ. કીપ ઇટ અપ. આગળ વધો. તમે પણ અનએજ્યુકેટેડ સબ્જી. મમ્મી આ ક્યારના મારી સામે શું જુઓ છો? મેં કંઈ નથી કર્યું. આ બધું છે ને ભાભીના કારણે થઈ રહ્યું છે. કેમ 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 શું? બધી વખતે એનું નામ કેમ આવે છે? એનું જ આવે ને. આ ઘરમાં વારા તારા એનાથી જ શરૂ થયા છે. આ એ કંઈક નવીન કરે તો પછી દામિની કરે જ ને. નાની છે દામિની. લ આ સારું કહેવાય નહીં? હા, નાનું બાળક આવી જીદ કરે, પેલા એ આમ કર્યું તો હું આમ જ કરીશ મમ્મી. તો કરે જ ને. આ ભાભી છે ને ઘરમાં એવી રીતે રહી રહ્યા છે કે બધાની સામે સારા. આ દામિની બધું કામ કરે છતાં પણ બધા એને જ સમજાવે. કામ કરે કઈ ના થાય, થોડો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે પહેલા. છે બુદ્ધિ એમાં? ખબર છે મારા ભાભીમાં બહુ વધારે પડતી બુદ્ધિ છે ને, એનો જ તમે ઉપયોગ કરીને બંને જણા આગળ વધી રહ્યા છો. બસ. તમે બંને આ ઘરને તો અખાડો બનાવી દીધો છે, જાણે જંગનું મેદાન. પેલી બે વહુઓને આખો દિવસ સમજાવું ને તમને સમજાવવાના. ક્યારથી તમારા બંનેમાં સમજણની કમી આવી ગઈ? હા, સમજણ સાવ ઓછી થઈ ગઈ. મને સમજાતું નથી. તું તારી પત્નીને નથી સમજાવી શકતો કે તું તારી પત્નીને નથી સમજાવી શકતો? જાવું કેવી રીતે મમ્મી? એનો કઈ ફોલ્ટ હોય, કઈ વાંક હોય તો સમજાવાય ને. કેમ ફોલ્ટ નથી મમ્મી? હા, આ કેટલાય ફોલ્ટ છે ભાભીના. આ તમે જ કહો ને ભાભીને આવું બધું ઘરમાં લાવવાનું બંધ કરી દે એટલે કાલે ત્યાં ઝઘડો બંધ થઈ જશે. શું કામ બંધ કરે? એ શું કામ બંધ કરે? સમજાવીશ મને? હા, ભાભીના કારણે થઈ છે મમ્મી. આ વારો તારો ત્યાંથી જ આવે છે. અને આમ પણ આ મોટા ભાઈ છે ને એ મિયાવની મીંડળી થઈ જાય છે. આ કોઈથી ભાભીને કઈ કહ્યું નથી ઊંચા અવાજે. કહું જ છું, પણ એને જે જરૂરી વસ્તુ હોય એ લાવે છે. એની ઉપયોગની વસ્તુ એ લાવે, એમાં ના થોડી પાડી શકાય. આ તને જે ગમતું હોય એ તું લાવે તો હું વધારે નથી કરતો ને કે દેવાંગ આ લાવ્યો એટલે મારે આ જોતું છે મમ્મી, હું પણ આ લઈશ. હે, સીધી વાત છે. કંપનીના એક ફોન પણ સરખા નથી વાપરતા આપણે. આ તો ખોટું કહેવાય. બંને વચ્ચે છે ને એ બંને વારો તારોની જગ્યાએ સરખું લે છે. આ ભાભી તારી લઈને એટલે એ દામિની વહુને પણ લેવું પડે છે. હા પણ ભાભી મોટા છે. ભાભી જો આ બધું બંધ કરી દે તો પછી આમાં કઈ આવશે જ નહીં ને અમારી પણ વચ્ચે. શું કામ? મમ્મી એવું થયું ને, એકને ગોળ અને એકને ખોળ. અરે તો પછી પણ દેખાય મીરા ને. વહુ શું કામ બંધ કરે? એની આખી લાઈફસ્ટાઈલ અલગ છે, એ શહેરમાં રહી છે અને દામિની ઘણો સમય ગામડામાં રહી છે. પણ અત્યારે દામિની વહુ વધાર કરી રહી છે. એને મીરા વહુ જેવું થવું છે. શાંતિ રાખ. જોયું કેટલા ખુશ થઈ રહ્યા છે. આ મોટા થઈને સમજતા નથી તો પછી નાનાને શું સમજાવવા? દેવાંગ, મમ્મી એને સમજવું પડશે. આ તમે પેલા મોટા ભાઈને સમજાવો. અરે હું સમજેલો જ છું, મને શું સમજાવવાનો? કોઈ આદિ, તમે લોકો સમજતા કેમ નથી? શું કરવું ને શું ન કરવું ને એ પહેલા વિચારો. પણ બસ તમને લોકોને ઝઘડા સિવાય બીજું કંઈ દેખાતું નથી. ખાલી ઝઘડો ઝઘડો ને ઝઘડો. અને જો તમે લોકો આવું કરતા રહેશો ને તો નહીં તમારા ધંધામાં બરકત રહે કે નહીં ઘરમાં. મમ્મી, હું જાણું છું કે વાંક દામિનીનો જ છે. હા, એના કારણે જ બધું થઈ રહ્યું છે. પણ મમ્મી, આખરે મારાથી જે કંઈ પણ થઈ શકે એમ છે ને એ બધા જ પ્રયત્નો કર્યા છે. કેટલી વાર સમજાવી છે પણ હવે પરિસ્થિતિ મારા હાથમાં નથી. સેમ ટુ સેમ. હા, મીરાને મેં ઘણી વાર કહ્યું હશે કે તું છે ને આ ખોટા ખર્ચા નહીં કર. અને તને વધારે ખબર પડે છે, ખબર છે અમને. એનો મતલબ એ નથી કે તું નત નવી વસ્તુ ઘરમાં લાવે. તારા લીધે થઈને આ દામિની વહુને એમ થાય છે કે હું પણ આ વસ્તુનો ઉપયોગ કરું અને એને ઉપયોગ કરતા નથી આવડતો ને
ખાલી ખોટા ગમે તે વસ્તુઓ લઈ લે છે. જુઓ, સમયની સાથે સુધરે ને એ માણસ, ને સમયની સાથે જેને સમજણ આવે ને એ જ સાચો વ્યક્તિ. પણ મને સમજાતું નથી કે આ દામિની વહુ અને મીરા વહુ એ લોકોને કયા રસ્તે અને કઈ રીતે સમજાવવા. હવે તો સમય જ એમને સુધારી શકે, અને પ્રયત્ન ચાલુ રાખો. જો એ લોકોમાં સદબુદ્ધિ આવે અને બદલાય તો. પણ હા, એ લોકોની વાતના ઉપરાણા લેવાનું બંધ કરી દો. અને દેવાંગ, આ વાતને લઈને તું તારા ભાઈ સાથે ઝઘડવાનું પણ બંધ કરી દે. એ સારું નથી લાગતું. સોરી મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ. સોરી. મમ્મી, હવે તો છે ને આ વાતને લઈને પણ એ વારો તારો કરે છે કે મોટા ભાઈ ભાભીની બધી વાત માને છે અને હું એની કોઈ વાત નથી માનતો. હા, ગઈકાલે સાંજે જે બાબતે ઝઘડો થયો હતો બંને વચ્ચે. માનું છું કે આ નાની નાની વાતમાં વારો તારો કરી અને આ ઝઘડા ઊભા કરે છે, પણ આ ઝઘડા આવી રીતે કરવાથી કંઈ સોલ્યુશન નહીં આવે બેટા. સમયસર એનું જો સોલ્યુશન લાવવું હશે ને તો એ બંને સમજદારી વાપરવી પડશે. અને જોવા જઈએ તો મીરા બહુ કોઈ જગ્યાએ ખોટા નથી. મને દામિની જ ખોટી લાગે છે. એ જ ખોટી છે. એક કામ કરો ને, અમારા સાસુ માને અને શાળા સાહેબને બોલાવી લો ને, એમને બેસાડીને બધી વાત કરી દઈએ. આપણા ઘરની વાત છે, તારા સાસરા સુધી ન પહોંચાડાય. હા, કાંઈ જરૂર નથી. હા, તારા શાળાને કાળુને અહીંયા ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી. બસ હવે બંધ કરો. સમય પડશે ને તો એના શાળાને પણ બોલાવીશું, બરાબર? કે એની બેનને સમજાવે. ઓર્ડર કમ્પ્લીટ થયો કે નહીં ફોન કરીને પૂછવું પડશે મારે. ખબર નથી પડતી કે આ લોકો શું કરે છે. અરે દામિની, તું આવ. આવી ગઈ. ખબર છે મને તમે બહુ બધું કામ કરો છો. આ કામમાંથી હું જોઉં અને મારે થોડી વાત કરવી છે, એમાં જરીક ધ્યાન આપો. બોલ શું? એવી રીતે બતાવવાની કોશિશ કરે કે જાણે હું જ દુનિયામાં બિઝી છું, મારી પાસે જ નકરું કામ છે. મેં તને પ્રેમથી પૂછ્યું ને કે શું વાત છે, બોલવા માંડ ને. એમાં આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? આ શું માંડ્યું છે તમે શેનું? આ ઘરમાં? તો ચોખટ ભરી વાત કર તો ખબર પડે ને શું થયું છે તને. બરાબર, એટલે હવે તમારે ચોખવટથી વાત કરવી છે. હા, તો સાંભળો, આ હું કુર્તી પહેરું, ડ્રેસ પહેરું, અંગ્રેજી બોલું, આ બધામાં તમને શું વાંધો છે? મને કોઈ વાંધો નથી, પણ તું જે કરે છે એ ખોટું છે. જો તું જેવી છે- બરાબર, હું જે કરું છું એ ખોટું છે. અને પ્લીઝ આ પાછું લેક્ચર ચાલુ નહીં કરતા. આઈ નો કે મને જેમ રહેવું હોય ને એમ હું રહી શકું છું. મારે કોઈને બતાવવાની કે એમના જેવું થવાની જરૂર નથી. હા, હું પણ એ જ કહેવા માંગુ છું કે આપણે જેવા હોઈએ ને આપણે એવું જ રહેવું જોઈએ. કોઈને બતાવીને શું ફાયદો? 17 વાર સાંભળી લીધું મેં, હવે જરૂર નથી મારે સાંભળવાની. પણ એક વાત યાદ રાખજો, હું છે ને કઈ તમને કોપી નથી કરતી. મેં ક્યારે કહ્યું કે તું મને કોપી કરે છે? અને આમ પણ કોપી કરતી પણ હોય ને તો કરતી નહીં, કારણ કે બીજા જેવું બનવામાં હંમેશા આપણે પાછળ રહી જતા હોઈએ છીએ. હા, ભાષણ તો બહુ સારું આપો છો. તમારે અહીંયા નહીં, તમારે તો ઓલી પાર્ટીઓમાં જવાની જરૂર હતી. જ્યાં પાર્ટીઓમાં? અરે ઓલી એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય, સામસામે લડતી હોય ને પછી ગમે તે એક જીતે. વિધાનસભા? હા, ધારાસભામાં ચાલજો. ખબર છે મને. તું શું કામ આવી હતી ને એ બોલ. તું એ જ ઝઘડો કહેવા કરવા આવી હતી. મારે તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. હું તમને કઈ કહીશ તો તમે દેવાંગને કહેશો, આદિભાઈને કહેશો, મમ્મીને કહેશો અને પછી બધાની આઈમાં હું આવીશ. ક્યાં? આઈ આંખે ચડીશ. આંખે હું આવીશ. ગુજરાતી બોલ ને તો મને સમજાય છે. તારું ઇંગ્લિશ તો સંભળાતું નથી મારાથી. બોલો. એટલે તમે કહેવા શું માંગો છો કે હું સાચું ઇંગ્લિશ નથી બોલતી એમ? ખબર છે તમે કે બહુ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો. હું ભલે ગુજરાતી મીડિયમમાં ભણી હોય પણ તમારા કરતાં સારું ઇંગ્લિશ આવડે છે. અરે વાત ઇંગ્લિશની ક્યાં આવી દામિની? હું ફક્ત તને એટલું જ કહેવા માંગુ છું કે જેવી છે એવી જ રહે ને. તારી જાતને બદલવાની જરૂર શું પડે છે તારે? હું નથી બદલતી મારી જાતને. મારે જેમ રહેવું છે ને એમ જ રહું છું. તમને કોણે કહ્યું કે હું બદલવાની કોશિશ કરું છું? હું જોઈ રહી છું. કેટલા દિવસથી તારું વર્તન મને દેખાય છે. મારા જેવા કપડાં પહેરવાના, મારા જેવું બોલવાનું, મારી કોપી કરવાની. તમે માધુરી દીક્ષિત છો કે તમારી જેમ થવાની કોશિશ કરું? ના,
તારી જેઠાણી છું એટલે કરતી હશ કદાચ. હા જેઠાણી, તમે કરો મારો વદાડ, મારે શું કામ તમારો વદાડ કરવો જોઈએ? જો તું ખોટી બહેસ ન કર. મને આ બહેસથી હવે કંટાળો આવી ગયો છે. ઘરમાં રોજ એકની એક વાત ચાલી રહી છે. તો બંધ કરી દો ને. હા, બધાને જે વેમ છે ને કે હું તમારા જેવી થવાની કોશિશ કરું છું, એ દૂર કરી દો. બુટ્ટી પડી જશે. બરાબર તો છે. જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી વ્યક્તિ છે તું. અને રહી વાત આ બહેસ કરવાની, કામ કરવા દે મને. તારી જેમ હું ઓ હા, તું કોપી કરે છે ને? ચાલે, આજે મારા 5-6 ઓર્ડર કેન્સલ થયા છે. સબમિટ કરી નાખ. હું માની લઈશ કે તું મારા કરતાં વધારે હોશિયાર છે. હું શું કામ તમારું કામ કરું? હા, કે તમારા કામ કરવા આવી છું. આઈ એમ નોટ યોર સર્વ. કોણ? સર્વ સર્વન્ટ. આવે ટી સાયલેન્ટ હતો. વાહ વાહ, તારું ઇંગ્લિશ કેટલું સાયલેન્ટ છે ને સમજાવી દેજે. તારી ઇંગ્લિશ ભાષા અડધી સાયલેન્ટમાં ચાલતી હોય છે. ઘણી વાર તો મને પણ નથી સમજાતી. એના માટે છે ને ઇંગ્લિશ શીખવું પડે. હવે તું મને શીખવીશ. હા, તું છે ને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે સુધરી જા. આ જે હરકતો તું કરે છે ને એ કોઈ સ્ત્રીને જરાય પણ શોભા નથી આપતી. હું બગડી જ નથી તો ક્યાંથી સુધરું? એવું તને લાગે છે? મને લાગે છે. મને જે લાગે છે ને એ સાચું લાગે છે. અને આ બધું તમારા લીધે જ થઈ રહ્યું છે. આ બધાને એવું લાગે છે કે હું તમારા જેમ થવાની કોશિશ કરું છું અને એટલે આ બધો બખેડો થયો છે. બધાને કેવું એવું લાગતું હશે મને એ ન સમજાયું. એક વ્યક્તિ તમે કહો છો બધાને કે હું તમારા જેમ થવાની કોશિશ કરું છું એટલે બધાને એવું લાગે છે. અત્યાર સુધી કેમ કોઈને કાંઈ ન લાગ્યું? તારી વાતો સાંભળીને ઊંઘ આવવા લાગી છે. તો સ્લીપ ના. એ તો હું સુઈ જ જઈશ. આવી મોટી સલાહ આપવા વાળી. જા, કઈ કામ નથી. છે, બહુ બધા કામ છે. આ તમે કામમાં છો ને તો હું એ કામમાં છું. હું કઈ નવરી નથી. આઈ એમ વેરી બિઝી. ભાભી, એક વાત કરવા માંગુ છું. કોઈ વાત નથી કરવી મારે. હમણાં થોડી વાર પહેલા દામિની સાથે વાત કરી છે ને ત્યારનું મગજ ખરાબ છે મારું. હવે પોતે આવી ગયા છે વાત કરવા માટે. જો ભાભી, હું જાણું છું આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં બધો જ બ્લેમ તમારા ઉપર આવી રહ્યો છે. જ્યારે તમારો તો કોઈ પણ જગ્યાએ વાંક જ નથી. એમ છતાંય જ્યારે બધા લોકો તમને સલાહ આપતા હોય ત્યારે માનું છું કે લાગી આવે, સ્વાભાવિક છે. તો પણ જો હું તો તમને એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમારો વાંક જ નથી તો તમે શું કામ ને બધું સહન કરો? પણ ભાભી, એક નાની અમથી રિક્વેસ્ટ માનશો મારી? બોલો. ભાભી, આ ઝઘડાના મૂળમાં તમે ક્યારે પહોંચ્યા છો? હા, મતલબ કે હું એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં ઝઘડા વારા તારા કરવામાંથી નથી ઊભા થયા. આ ઝઘડાઓ ત્યાંથી ઊભા થયા છે કે જ્યારે તમે છે ને તમારી જાતને બેટર બનાવવા માંગો છો એટલા માટે તમે દામિનીને હલકી ચિતરી રહ્યા છો. અને જ્યારે દામિની પોતે કંઈ નથી, કંઈ આવડતું નથી, કંઈ સમજાતું નથી છતાં પણ તમારાથી સારું કરવા માટેનો કંઈક પ્રયત્ન કરે છે. તો એમાં મારો શું વાંક છે દેવા? કંઈ નથી વાંક. એ જ કહેવા માંગુ છું કે તમારો કંઈ વાંક નથી. બસ માત્ર એટલું જ કરવાનું છે કે જ્યારે દામિની કોઈ વાત કે કોઈ મુદ્દો લઈને તમારી પાસે આવે ને તો તમારે છે ને એમાં એના વખાણ કરવાના. એકવાર તમે વખાણ કરશો ને એટલે ઝઘડો થવાનું કારણ જ મટી જશે. આ દામિનીને કોઈ પોઈન્ટ જ નહીં મળે. શું કામ ઝઘડો કરે તમારી સાથે? અરે પણ એને મારા જેવું બનવાની જરૂર શું છે? પોતે જેવી છે એવું રહેવું જોઈએ ને? પણ નહીં, એને બધી જ વસ્તુઓમાં મારું કોમ્પિટિશન કરવું છે. ભાભી કરતાં વધારે સારું દેખાવું છે, ભાભી કરતાં વધારે એજ્યુકેટેડ દેખાવું છે, ભાભી કરતાં વધારે કામ કરવા છે. તો કરો ને. જેલેસી, અમુક માણસની અંદર જેલેસી આવી જાય. એને એમ લાગે કે સામેવાળું વ્યક્તિ મારા કરતાં સારું કામ કરશે ને તો ઘરમાં મારી ઇજ્જત નહીં રહે, Yes. મને કોઈ માન સન્માન નહીં આપે. અને બસ હાથ જેલેસીના કારણે આ બધું કરી રહી છે. ધીસ ઇઝ નોટ જેલેસી, ઇન્સિક્યોરિટીઝ છે. બસ એ જ કહેવા માંગુ છું કે એને જે વાતની ઇનસિક્યોરિટી છે ને એમાં એને સિક્યોરિટી આપી દઈએ ને. મતલબ કે એને પ્રોત્સાહન આપીએ. એ કંઈ પણ કરશે આપણે વખાણ કરીશું કે વાહ, બહુ સરસ થયું છે, બહુ સારું થયું છે. એટલે આફોડું એના મનમાં એમ થશે કે હકીકતમાં આ બધો વારો તારો જે કરી રહી હતી એ ખોટી બાબત છે. આવી રીતે કરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો જ નથી થવાનો. હા તો છે ને એટલા માટે થઈ રહ્યું છે કે તમે એની સાથે ઝઘડો કરો, એને પોઈન્ટ મળે છે ઝઘડવા માટેનો, અને એક પોઈન્ટ એ પણ મળે છે કે તમારા કરતાં વધારે સારી થવાનો પ્રયત્ન વધારે સારી રીતે કરશે. પણ શું કામ એના ખોટા વખાણ કરવા છે તમારે લોકોએ? એ કઈ કરે એટલે વાહ દામિની, એક્સિલન્ટ દામિની, વેરી ગુડ દામિની. આ કરવા માટે આપણો પરિવાર નથી ને? તો ઝઘડાઓ કરવા માટે આપણો પરિવાર છે? ના,
તો સમજાવવાની જરૂર તમારી પત્નીને છે તમારે ઘણા કે જે- પ્રયત્ન કર્યા મેં ઘણા પ્રયત્ન કર્યા મારા મોટા ભાઈએ પણ તમને સમજાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ બેમાંથી એકે તો નમતું મૂકવું જ પડશે ને જો રબરને બંને બાજુથી ખેંચશો તો ઓબ્વિયસલી લાંબુ જ થશે અને છેવટે વચ્ચેથી તૂટી જશે આ બંનેમાંથી કોઈના હાથમાં કંઈ નહીં આવે એના કરતાં વધારે ફાયદો એમાં જ છે કે બંને જણામાંથી કોઈ એક જણું નમી જાય તમે થોડું જતું આવતું કરી શકો ને તમે મોટા છો અને હું ક્યાં તમને એમ કહું છું કે તમારે તમારી કોઈ વસ્તુ આપવાની છે ખાલી વખાણ જ કરવાના છે ને ભાભી દેવાંગભાઈને સમજાવો કે માણસની બધાની પર્સનાલિટીઝ અલગ અલગ હોય છે બોડી લેંગ્વેજ અલગ અલગ હોય છે વર્તન અલગ અલગ હોય છે આ કહેવાય ને કે શિયાળ જ્યારે સિંહનું કવચ પહેરી લઈને તો સિંહ ન બની ના જાય એ બને. શિયાળ જ રહેવાનું છે સમજાવો એને કે બીજા જેવું બનવા કરતાં વધારે જરૂરી છે કે પોતે કેવા છીએ એને એ બરાબર જાળવીને રાખવું જોઈએ પણ આ વાત શિયાળ ક્યારે સમજશે જ્યારે એને સિંહનું મોરું પહેરાવવામાં આવશે અને સામે સિંહ ભટકાશે ત્યારે જ ખબર પડશે ને કે હકીકતમાં એ જે મોરું પહેરીને ફરી રહ્યો છે બજારમાં એ મોરું એને ક્યારેય બચાવી નહીં શકે તો મારે કરવાનું છે શું હવે એ કહેશો પ્રેક્ટિકલ થવાનું કહી રહ્યો છું તમે પ્રેક્ટિકલી જ્યારે મારી વાત ઉપર વિચાર કરશો ને ત્યારે સમજાઈ જશે કે હકીકતમાં આવું કરવાથી ઘરમાં બધાનો ફાયદો છે માત્ર ને માત્ર પ્રોત્સાહન કોઈ વ્યક્તિને નીચું પાડવા કરતાં એને પ્રોત્સાહન આપી દઈએ ભલે ખોટું ખોટું તો ખોટું હવે એમાં કંઈ ખરાબ નથી થઈ જવાનું સારું દેવાંગભાઈ તમે જે કહો ને એ સાચું અત્યારે હું જઈ શકું મારે મોડું થાય છે જવા માટે ના નથી પાડતો ભાભી પણ છેવટે એટલું જરૂરથી કહીશ કે પીછાની લાઈન કાપવા માટે થઈને આપણે આપણી લાઈનને શું કામને હલકી ચીતરવી એક્ઝેક્ટલી હા વિચાર તમારી અંદર નહીં લાવતા આ બધા લોકો આ જ વિચાર લાવે છે અને એના કારણે તે આ ઘર સંસાર તૂટી જાય છે માટે કહી રહ્યો છું કે આ વિચાર તમે નહીં લાવતા તમારે કામ હશે તમે કામ બતાવો આ જેટલી સલાહો મને આપીને એની અડધી તમારી પત્નીને આપો કંઈક કામ કરી જાય ને તો ઘર સુધરી જાય આના કરતાં 1000 ગણી આપી છે પણ એક તો કોઈ ફાયદો નથી થયો હું તો તમારી પાસે માત્ર એક બોલાવે છે ખરા છે આ ઘરમાં બધાને પોતપોતાની લાઈન દોરી ઊંચી રાખવી છે સામેવાળાનું જે થવું હોય એ થાય ભગવાન બચાવે આમાંથી હા દામિની વહુ બોલો વાત કરવી હતી થોડી હા તો કરો ને હું ક્યાં ના પાડું છું હા સારું થયું કે તમે ના નથી પાડતા નહીં તો ખબર નહીં શું થાત શું કામ આવું કરો છો પડદા સરખા કરવું એ એ તો બરાબર છે પણ ટેબલ લઈને સરખા કરાય એનોય વાંધો નહીં પણ કહો શું ટેબલ લાવવાનું કીધું ને એ ભૂલી જાઓ પડદાને ભૂલી જાઓ હું એમ કહું છું કે તમે આ ડ્રેસ પહેરવા લાગ્યા છો હા નીચે તો ખબર નહીં હા પાયજામો આવો આવે હવે ને ફેશન કહેવાય ને ફેશન આ તમારી બૈરી કરે છે ને હા તો મારી બહેરી કરે છે એને તો બુદ્ધિ જ નથી હે એને બુદ્ધિ નથી એટલે એ ફેશન કરે છે સાચી વાત છે આખા ઘરમાં છે ને તમે એક જ ઇન્ટેલિજન્ટ છો શું શું ઇન્ટેલિજન્ટ હા સમજી ગયો હા ઇન્ટેલિજન્ટ અરે તમારા એકમાં જ બુદ્ધિ છે એટલી સમજ છે ને તમારામાં તમે સાચી વાત કરી આ ઘરમાં છે ને કોઈ સમજતું જ નથી તમે પણ આવી ગયા એમાં ઘરમાં કોઈ સમજતું નથી એમાં તમે પણ આવી ગયા હું તમને એ સમજાવવા માંગુ છું કે હા તમારી ભાભી જેમ કરે તે એને કરવા દો ને આપણે એમના જેવું શીખીશું એમના જેવું કરીશું તો એમના મને આપણામાં ફરક શું પાછી એને વાત આ ઘરમાં છે ને હવે બધાને કઈ કઈને હું કંટાળી ગઈ છું થાકી ગઈ છું ટાયર્ડ હો શું ટાયર ટાયર હા થાકી ગયા છો બરાબર હા જેમ ગાડીમાં મતલબમાં વ્હીલ બચારા ચાલી ચાલીને થાકી જાય એમ તમે થાકી ગયા છો સમજી શકું છું તમારી વેદના વ્યથા જે પણ હોય તે એટલે તમે તમારી મતલબમાં જાતે કરીને પરિસ્થિતિને બગાડી રહ્યા છો સમજો હું શું સમજાવું છું તમને જેવા છો તમે સમજો મારી વાત આ જેવી છું એવી સારી છું આ બધાય છે ને મને બહુ કીધું આ તમે મારી પાછળ શું કામ પડી ગયા છો બધાય આ આગળ આ તમે બધા મારી આગળ શું કામ પડી ગયા છો બરાબર છે દામિની વહુ મને ખબર છે ત્યાં સુધી તમે બહુ સારા છો સ્વભાવના બુદ્ધિશાળી હોશિયાર હુનહાર અને તમને તો ખાલી ઈશારો કાફી હોય
તો અમે તો તમને ઈશારામાં કહી રહ્યા છીએ કે જે છે એ પરફેક્ટ છે, એમાં કંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. હવે ભાભીને જે કરવું છે એ કરે છે ને, હું કઈ ના પાડું છું? એમને આડો હાથ કર્યો મેં નથી કર્યો ને? નથી કર્યો, પણ મારું વાત સમજો. આ તમારે ને દેવાંગને બોલાચાલી થાય છે, બોલવાનું થાય છે, ઝઘડાઓ થાય છે, આ મીરા અને તમારી વચ્ચે પણ અનબન થાય છે. આ કોઈને હું કાંઈ કહેવા નથી ચાહતી જેઠજી. આ બધાય છે ને મારી પાસે તમારી જેમ બધાય મને કહેવા આવે છે. હું પણ આવી ગયો. હા, તમે આવીને વાત તો એ જ કરી ને. હા, વાત તો એ જ કરી, પણ તમારા ફાયદા માટે કરી છે, જો સમજાય તો. કારણ કે ફાયદો તમારો એમાં જ છે કે ઘરના અને આ બધું બતાવવાની જરૂર નથી. ઘરના સભ્યો પાસે તમે જે છો એ બતાવશો તો પણ ચાલશે, અને એમાં તમારું માન વધારે વધશે. આ તો છે એ જ તો બતાવું છું ને. મને ડ્રેસ પહેરવા ગમે છે. મને તો હું નાની હતી ને ત્યારથી શોખ હતો ડ્રેસ પહેરવાનો, એટલે તો ડ્રેસ પહેરું છું. અને એમ પણ આપણા ઘરમાં ડ્રેસ પહેરવા દે છે એટલે મેં પહેર્યો ને. બાકી હું કઈ ભાભીનો વદાડ નથી કરતી. ઇંગ્લિશ તો મને પહેલેથી આવડતું હતું. પહેલેથી? બહુ પહેલેથી. અચ્છા. અમારા ગામમાં બધાને હું ઇંગ્લિશ શીખવતી હતી. હે? હા હા હા. હા, બફેલોને પણ. બફેલોને પણ બફેલોને થોડી આવડે. અચ્છા, હા, સારું કહેવાય. બાકી તમારું જો મન કરે અને તમને જો સામે બધાને ભણાવવાની લગ્ની લાગી હોય ને, તો કદાચ એને પણ શીખવાડી દો, એટલી તમારામાં તાકાત છે. હા, તો આ સામેવાળા વ્યક્તિને ન આવડતું હોય તો શીખવવું પડે કે નહીં? હવે આ તમને ઇંગ્લિશ નથી આવડતું તો મારે તમને શીખવવું પડે ને. બિલકુલ બિલકુલ સાચી વાત તમારી, શીખવવું જ પડે મને. હા, એટલે કહું છું આ બધી છે ને સલાહ સૂચન તમે રહેવા દ્યો. હા, હું કરું છું નહીં, મને કરવા દ્યો. હું કોઈનો વદાડ નથી કરતી. હવે થોડું ખીજાઈને કહી દઉં. હા હા, જુઓ, ઘરમાં છે ને શાંતિથી રહેવાનું છે, મગજમારી ના જોઈએ. અને તમને કહી દઉં છું, તમારે તમારા પિયર ન જવું હોય ને તો જેવા હતા એવા થઈ જાઓ. આ ખોટું છે ને આ દેખાદેખી ના કરો અને ઘરમાં ઝઘડા ઊભા ના કરતા. કામ કરો તમારું. મમ્મી, અમે બંને ભાઈઓએ તમે જે કહ્યું હતું ને એ પ્રયત્ન પણ કરી જો. મેં છે ને ભાભીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મોટા ભાઈએ દામિનીને. છતાંય નહીં સમજ્યા હે ને? હા, પરિણામ એનું એ જ. એમાં કંઈ સુધારો નથી આપવાનો. અરે મમ્મી, તમે કહ્યું હતું ને કે બંને ભાઈઓમાંથી કોઈ પણ સામેવાળા વ્યક્તિ ઉપર ઉગ્ર નહીં થતા, પણ એ લોકો વાતો જ એવી કરે છે કે આપણાથી ઉગ્ર ના થવું હોય ને તો પણ થવાઈ જાય. છતાંય મેં બહુ જ કંટ્રોલ રાખ્યો હતો અને ઇમોશનલી વાત કરી હતી. પણ આ મારા ભાભી વાતને સમજવા તૈયાર નથી થતા. એમ કહે છે કે આમાં મારો વાંક નથી, તો હું શું કામ નમતું મૂકું? બરાબર છે, એકદમ સાચું કહ્યું. આમાં કોઈનો વાંક જ નથી ને. વાંક તો આપણો છે કે આપણે એ બંને જણને સહન કરીએ છીએ. અને આમ જોવા જઈએ તો દામિની વહુ ખોટો વદાડ કરે છે. મીરા વહુનો વાંક તો છે જ નહીં. તમારો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી મમ્મી. મારો વાંક? તો કઈ રીતે? આ શું જરૂર હતી એક ભણેલી વહુ ને એકને અભણ લાવવાની? હા, તમે મોટા ભાઈ માટે ભણેલી વહુ લાવ્યા અને મારા માટે આ ગામડાની. એ કઈ અભણ નથી, 12 ભણી છે. 12 ભણેલી વ્યક્તિને અભણ કે અંગૂઠા છાપ ન કહેવાય. 12 ભણેલી આવી હોય? હા, તો બધું અત્યારે અહીંયા આવીને શીખી છે. હા, તો તને બતાવી હતી ને. હા, લગ્ન પહેલા તમારી મુલાકાત કરાવી હતી ને ત્યારે તો તું જ કહેતો હતો કે ના ના મમ્મી, બહુ સંસ્કારી અને સારી છોકરી તે મારા માટે ગોતી છે. કઈ મેં તને અંધારામાં રાખીને તો લગ્ન નથી કરાવી દીધા બેટા. હા, પણ એમ છતાંય હા છે ને મને જ ભટકાઈ ગઈ છે. મને થોડી ખબર હતી કે આના છે ને બતાવવાના અને ચાવવાના બંને દાંત અલગ અલગ હશે. ત્યારે તો એવી રીતે રહેતી હતી ને મમ્મી કે મને બહુ પ્રેમ ઉભરાતો હતો. મને થતું હતું કે સારું થયું કે મમ્મીએ મારા માટે ગામડાની છોકરી શોધી. પણ હવે એમ થાય છે કે મમ્મી શોધીને ગામડાની શું કામ શોધી? જો બેટા, નસીબમાં જે હોય ને એ થાય. અને તને એમ લાગતું હોય ને કે મેં ગામડાની છોકરી શોધીને ભૂલ કરી છે, તો હવે આ ભૂલને બધા ભેગા મળીને સુધારો. હા, બીજું તો શું કરી શકે? એને કાંઈ કાઢી તો મુકાતી નથી ને. એ સમજતી નથી. એ પોતાની કમ્પેરિઝન બીજા વ્યક્તિ સાથે કરે છે. અરે દરેક વ્યક્તિનું પોતાનું એક આત્મબળ હોય, સ્ટાન્ડર્ડ હોય. હા, આત્મવિશ્વાસ હોય. એ જે રીતે ઢળાયેલું છે એ રીતે લોકો એને પ્રેમ કરે. બીજા માટે એને પોતાને બદલાવાની કોઈ જરૂર નથી. મમ્મી, હા ચાલો માની લઈએ કે અત્યારે આ જે કે બંધ થઈ રહ્યું છે ને એ ભાભી સાથે થાય છે,
કાલે એવું બનશે કે ટીવી જોશે, ટીવીમાં હિરોઈન કંઈક નવું નવું કરતી હશે તો એવું કરવાનું મન થશે તો હા અત્યારે તો મનાવી લઈશું, પણ ત્યારે શું કરીશું? જો મને તો લાગે છે કે આ માનસિક બીમારી છે આની. આ બીમારીનો કોઈ જ ઈલાજ નથી, કોઈ જ નહીં. ડોક્ટર પણ આને નહીં સાજી કરી શકે. સાચું ને? તે માની લીધું ને? તો હવે શું કરવું છે? દામિની વહુને આ ઘરમાંથી કાઢી મૂકું? કાઢી થોડી મુકાશે મમ્મી. તો હવે લગ્ન કર્યા છે તો પાલવવી તો પડશે જ ને. તો પછી આનો ઈલાજ શું છે ને એક ઈલાજ. શું? એક ઈલાજ હજી મારી પાસે છે. આ કહેવાય ને કે જ્યારે બધા બાણ પૂરા થઈ જાય ને ત્યારે એક બાણ કામ લાગે અને એને કહેવાય બ્રહ્માસ્ત્ર. વાહ, પડ્યું છે મારી પાસે બ્રહ્માસ્ત્ર. હે? હા એ દિવસે તમે વાપરવાની ના પાડી હતી. બાકી એ દિવસે જો મારા શાળા કાળુને બોલાવ્યો હોત ને તો આ બધી વાતનું સમાધાન થઈ ગયું હોત. પેલા આદિને વાત કરી કે આખી મેટરની અંદર તું તારા સાળા કાળુને પાડી રહ્યો છે. તને લાગે છે કે કાળુથી દામિની સીધી રસ્તે ચાલશે? ચાલે જ ને. એનો ભાઈ છે અને એ પણ એના જેવો. હા જ્યારે હા લોખંડની સામે લોખંડ ભટકાય ને મમ્મી તો જ તિખારો થાય. હા આગ છે, હવે આ આગને એક તિખારાની એટલે કે એક તણકલાની જરૂર છે. એક તણકલું પડશે એટલે નક્કી કાં તો આગ વધશે અને કાં તો પછી તણકલાના હિસાબે ખોલવાઈ જશે. સારું, તને ઠીક લાગે એ કર, પણ આદિને લઈ જજે. હા, એકલો ન જતો. મમ્મી મોટા ભાઈને શું નાખવા આમાં વચ્ચે? હું લઈ જાઉં ને? જા. તને કહું છું એમ કર, નહીતર કાલે ઉઠીને એમ ન થાય કે મને અંધારામાં રાખ્યો. કારણ કે હું તો તમને બધાને સમજાવીને થાકી ગઈ છું. મને એમ લાગે છે કે હું ઘરમાં નથી રહેતી પણ કોઈ શાળામાં રહું છું ને તમે બધા મારા વિદ્યાર્થીઓ છો. સારું કહેવાય ને, સારું લાગે કે વિદ્યાર્થીઓને ભણાવવાનો મોકો તો મળે છે. ના ના મસ્તી કરું છું, મસ્તી. સમજી ગયો કે મારે જવાનું છે, હું જઈશ અને મોટા ભાઈની સલાહ લઈને જઈશ અને એમને સાથે પણ લઈને જઈશ. હા, આમ પણ આ મારો સાળો કાળું એ કે મારા એકલાના કંટ્રોલમાં નહીં રહે, મને ખબર છે. જો હું કઈ નથી કહેવાનો તમને. અરે સાળા સાહેબ કેમ છો? બસ મજા મજા. તમે કયો? બસ શાંતિ. કેમ છો કાલુ ભાઈ? મજા મજા. તમે કેમ છો તમે? બસ મજા. હા હા તમને જ મળવા આવતા હતા ને. ઘરે જ આવતા હતા ઉપર. ચાલો આપણે ઉપર બેસીને વાત અરે શું કરીએ. બેસીને? ના ના આ બેસીને નહીં, અહીંયા જ વાત કરી લઈએ. એમ પણ એ બહાર જતા હતા, તમારે કઈ કામ હશે ને? હા, થોડુંક કામ છે તે જાઉં છું પર. સાળા સાહેબ બહુ અટવાઈ ગયો છું, બહુ અટવાઈ ગયો છું. હા મારી ડૂબતી નૈયાને તમે જ પાર લગાવી શકશો. તમારા સિવાય બીજો કોઈ આધાર નથી મારી પાસે. જો પેલા તો કહી દઉં છું, પૈસાની વાત હોય તો મારી આશા નહીં રાખી. બીજું કઈ કામ હોય જો મારાથી થાય બનતી કોશિશ કરી. કોશિશ નહીં કરવું જ પડશે. આ બેનનું ઘર બચાવવા માંગો છો કે પછી ડૂબાડવા માંગો છો? છો નાવડી ડૂબે એમાં કઈ વાંધો નથી, પણ સાથે સાથે હું પણ ડૂબી રહ્યો છું. વાંધો ન્યા છે. આખું ઘર આખો પરિવાર હેરાન થઈ રહ્યો છે, ત્યાં પ્રોબ્લેમ આવે છે. માટે પ્લીઝ શાંતિ રાખો, ગોળ ગોળ વાત કરો. મને જે હોય સીધે સીધું કયો ને, પોઈન્ટ ઉપર આવો. સીધી વાત એમ છે કે તમારી બેન છે ને અમારા ઘરમાં બધાને હેરાન પરેશાન કરી રહી છે અને હવે છે ને એ વાદ વિવાદ ઉપર ઉતરી ગઈ છે. મતલબ કે મારા ભાભી જે કરે છે ને એ જ વસ્તુ એને જોઈએ છે. હવે પછી ભલે ને એ વસ્તુ એને ફાવતી હોય ના ફાવતી હોય, કરી શકે કે ના કરી શકે, છતાં પણ એના માટે અમારે બધી વ્યવસ્થા કરવી પડે છે. સમજાવી ઘણી પણ સમજતી નથી, ત્યાં પ્રોબ્લેમ આવે છે. તમે કંઈક કરો ને. હવે આદિ લગીન તો કોઈ દી આવી પ્રોબ્લેમ નહોતી, અચાનકથી કેમ આવી? આ સમજો, તમે લંડન યુનિવર્સિટીમાં ભણવા માટે ગયા હતા, માનું છું. કારણ કે તમારામાં આવડત હતી એટલા માટે તમે ત્યાં સુધી ભણીને આવ્યા. પણ તમારી બેન નથી ભણેલી તો એ તમે માનો છો ને કે કદાચ તમે એને એકલા લંડન મોકલશો તો જઈ શકશે? એનું મગજ વરા સાથે કાપોદરા નથી જાતી. હા એ જ કહેવા માંગુ છું, એ જ કહેવા માંગુ છું કે એનું મગજ છે ને એવું થઈ ગયું છે કે એ જો તમને બાળી જાય ને તો તમે જે રીતે લંડનમાં ભણ્યા હતા એ જ યુનિવર્સિટીમાં ભણવાની જીદ કરશે. બોલો હવે આ જીદ પૂરી કરી શકાય કે ના કરી શકાય? એ તો ના કરી ના જ કરી શકાય ને, ક્યાં પ્રોબ્લેમ છે? એવું થાય છે. હવે મારી ઘરવાળી ભણેલી છે, હોશિયાર છે, માનીએ છીએ. હવે ભણેલું માણસ હોય અને ન ભણેલું માણસ હોય એમાં બંનેમાં તફાવત તો પડે ને. તફાવત છે એ વાત બરોબર છે, પણ એનામાં કંઈક આવડત તો હશે ને. આવડત એ જ કહેવા માંગીએ છીએ કે એનામાં શું આવડત છે. જો અમારે અહીંયા કોમ્પિટિશન હાલતું હતું, મહેંદીમાં એને કોઈ પૂગે નહીં, સીવણ કામમાં કોઈ એને પૂગે નહીં, પછી બીજા ઘણા ખરા કામ આપણે. મશીન ચલાવવામાં હા એમાં એમાં પણ
એમાં પણ રાંધવામાં હા રાંધવામાં એ તો સારું જ રાંધે છે મસ્ત. હા રાંધવાની પણ કળા છે, એ આવડત પણ એનામાં છે. આપણે વિચાર જ ના કર્યો. બીજું કોઈ આ ગીત ગાઈ શકે, નાચી શકે એવું કંઈ? હા કુસ્તી લડી શકે. કુસ્તી લડી શકે? આટલી મોટી આવડત? મોટા ભાઈ આટલી બધી આવડત છે એનામાં ને આપણને ખબર નથી. તો ખાલી ખોટું એ તો ઇંગ્લિશ શીખતા હતા. હા ચાલુ મારી પત્નીને ઇંગ્લિશ આવડે છે તો એમને થયું કે હું પણ ઇંગ્લિશમાં વાતો કરું, ઇંગ્લિશ બોલું. હવે જે આપણાથી શીખાય એ શીખે તો બરાબર છે. શીખવું કઈ ખોટી વાત નથી, શીખવું જરૂરી છે. પણ હા એના લીધે થઈને ઘરમાં જે મગજમારી ઊભી કરવી, વદાડ કરવો કે આમણે આ જ કપડાં પહેર્યા છે એટલે હું એવા જ પહેરીશ, ઈ વસ્તુ ખોટી છે. એને 5 જગ્યાએ બહાર જવાનું હોય છે, તમારે ત્યારે કોઈ જગ્યાએ બહાર નથી જવાનું હોતું, તો તમે શું કામ એ ખર્ચો કરો છો? એ તો હું સમજુ છું બરોબર. તમે બે ભાઈઓ અલગ અલગ ધંધો કરો છો બરોબર, એકાબીજાનો વધાર કરો છો? ક્યારેય નહીં. કરો તો આને કહેવાય કે ભાઈ તું હું મારા 2 કામ કરી જો એટલે તને ખબર પડે. પણ હું માનું જ નહીં તો. તમે મને કહ્યું પણ હું માનતો જ નથી તો શું કરી શકે? હા એવી પ્રોબ્લેમ છે. કાળુભાઈ તમારા બેન સમજવા કોઈ વાતે તૈયાર નથી. આને સમજાવી લીધા, મેં સમજાવી લીધા, મમ્મીએ સમજાવી લીધા, છતાં પણ ઘરમાં માથાકૂટ એ બાબતે જ થાય છે. કહે છે કે ભાભી જેમ રહે છે એમ જ હું રહેવા માંગુ છું અને એના કરતાં પણ સારી રીતે રહેવા માંગુ છું. આપણે કોઈ જીવન જીવતું હોય એવું જીવન જીવવાનું હોય કે આપણે જેમ જીવવા માંગતા હોય, આપણે જેવા છીએ એવી રીતે જીવવું જોઈએ. જેવા છીએ એવી રીતે, પણ એ નહીં જીવે. હા હા કાળુભાઈ, હા જુઓ આ બધી વાતો દૂર રહી. હવે તમે વિચાર કરો કે ગધેડાને ઘોડાનું માસ્ક પહેરાવીએ તો એ ઘોડો બને ખરા? ના જ બને ને. એવું જ છે. દોડી ના શકે. હવે એને ઘોડો બનવું છે અને છતાંય સાબિત તો એવું થવું છે કે પોતે ગધેડી નથી, પોતે તો ઘોડી જ છે. એટલે કેવું અરે, અરે, મતલબ કાળુભાઈ, કે- કાળુભાઈ, કાળુભાઈ. કે એને જેને છે કઈ નહીં, મતલબ પોતે આવડે કઈ નહીં, છતાંય દેખાવ કરવો છે એમ જ કહેતો હતો. પણ જે તમે કીધું ને એ બરાબર છે. એમને ઘણું બધું આવડે છે. આટલું તો ઘણું કહેવાય આપણા માટે. હા એને એની આવડતની પહેચાન કરાવવી પડશે, ઓળખાણ કે ભાઈ તું આ વસ્તુમાં પારંગત છો, તું ઈ કર. વાહ વાહ કાળુભાઈ વાહ, પારંગત. શાળા સાહેબ, આપણા શાળા સાહેબ કેવું સોલ્યુશન આપ્યું? ક્યારેક વિચાર કર્યો તો? હું કહેતો હતો ને કે એક જ સમસ્યાનું સમાધાન છે, આ બ્રહ્માસ્ત્ર મારું. વાહ બ્રહ્માસ્ત્ર. ચલો મળીએ પછી. આભાર. આભાર તમારો. હાલો ચા પાણી. ના 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 ના. અરે એમ થોડું અરે ના, ના, ના. અરે અરે પણ રહેવા દો ને. હાલો. અરે હાલો. અરે અરે પણ અરે પણ નથી પીવું, રહેવા દો ને. ભાઈ પી લ્યો ને, પૈસા આટે તમે આપી અરે દેજો. પણ બરાબર? પૈસા હા, અમારે આપવાના હા, મહેમાન માવો રજનીગંધા બધું મળશે. હાલ. મોટા ભાઈ, મેં નક્કી કર્યું છે કે આપણે ઘરમાં મહેંદીની કોમ્પિટિશન કરીએ, જોઈએ કોણ જીતે છે. હા બરાબર છે. પબ એમાં જોવાનું શું હોય? લાવો કોના હાથમાં મહેંદી મૂકવાની છે હમણાં? આમ જો અડધી કલાકમાં હાથ ભરી નાખું. હા હા તું મને ક્યાં મહેંદી આવડે છે અને આવું શું કોમ્પિટિશન રાખવાનું તને હોય? એવું નહીં થાય કે શીખવું જોઈએ મહેંદી મૂકતા? શું કામ શીખવી જોઈએ? મને નથી આવડતું તો નથી આવડતી. હા, છોડો છોડો જાવ. ડ્રોઈંગ કોમ્પિટિશન, ડ્રોઈંગ. હા હા ચિત્રકામ. હા એ તો ફાવે ને તને? હે ભગવાન, ચિત્ર અને મહેંદીમાં શું ફરક હોય? મહેંદી પણ ચિત્રકારી જેવી જ એક કલા છે, એ બંને. ખોટી વાત. અરે મહેંદીનો કોણ હોય ને એને આવી રીતે પકડવો પડે તો બરાબર મહેંદી મુકાય. હા સાચી વાત છે. હા તો એનું આપણે કોમ્પિટિશન કરવી છે, ના. કોણ જીતે જોઈએ. હા, કરીએ ને, કરીએ. કરીએ. મેં ના પાડીને. શું કામ? કેમ? મને નથી આવડતું. છોડો. હા હા, તને તો કઈ ફાવતું જ નથી. હા તો તમે કરો ને કોમ્પિટિશન. જાઓ જાઓ. સંચો ચલાવતા ફાવે? ટક 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 ટક. સિલાઈ કામ. સિલાઈ કામ. એ રાખીએ. હા આ તમે શું કુર્તી પહેરતા હતા? આમ જો હું સીવીને આપું, પહેરો એટલે આમ બધી હિરોઈનો પાછી પડે. મને નથી આવડતું બાપા, મને માફ કરો. અને આ બધું કરવું હોય ને તો હું જાઉં છું. પૂરતી સીવતા આવડે છતાંય પણ તૈયાર ડ્રેસ લઈને પહેરશે, બોલો આવું આવડે તમને? ના. લો તને તો કઈ આવડતું જ નથી. કળા કહેવાય ને, કળા. આ પણ એક કળા કહેવાય. એક મિનિટ. કુસ્તી હજી કુસ્તી બાકી છે. કુસ્તી કરીએ, કુસ્તી. કુસ્તી ફાવે? કુસ્તી? સિરિયસલી? હું છે ને ડેલિકેટ બેબી જેવી છું. પ્લીઝ હા, આ બધી વસ્તુ મારાથી નહીં થાય. આઈ લવ માય સેલ્ફ. તે તો અમે કરીએ છીએ. તેમાં કુસ્તીને ને લવ સેલ્ફ ને એવું છે. પહેલા હું તમને શીખવાડી દઈશ, પછી કુસ્તી કરીશું. પણ આપણે આવું કરવું છે જ શું કામ? મમ્મી આપણે બે કરીએ. આવડત. આવું બધું કરવાનું છે એટલા માટે કે એક મિનિટ, તમે લોકો ખરેખર કહેવા શું માંગો છો ને એ કહો. આ સિલાઈ ને મહેંદી ને કુસ્તી ને એ જ તો કહી રહ્યો છું.
આ સિલાઈ મહેંદી કુસ્તી આ બધી આવડત છે હા. આ તમારામાં આવડત છે આવી ના તો તમારે વદાડ કરવો જોઈએ આ બધી આવડત તમારામાં નથી આનામાં છે તો તમે વદાડ કરો અને આ બધી આવડતો શીખો આના કરતા બેસ્ટ થવાનો પ્રયત્ન કરો હવે એ કઈ એમનામ ના શીખાય છે હા હવે તમે છે ને કઈ ખોટો વદાડ ના કરતા કળા કહેવાય ને કળા એક્સક્યુઝ મી હા કલા હા, જે તમે વાત કરી રહ્યા છો ને એ તમારામાં છે પણ આનામાં નથી એટલે આને તમને હરાવવા માટે થઈને એ બધું શીખવું પડશે ને સમજો તમે એ શીખશે તો જ તમે નીચે દેખાશો કે નહીં આપણે કોમ્પ્યુટરની કોમ્પિટિશન કરીએ કરીએ શું કામ કેમ કોમ્પ્યુટર ને શું છે એટલે ફોર્મ ભરવાની ઇંગ્લિશ ફોર્મ ફટાફટ ભરી દેવાનું Yes. ફિલ્ડ અપ કરવાનું ટાઈપિંગ કરવાની જુઓ તમને બંનેને આજે એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે હા દેખાદેખી કરાવવા માટે ના દામિની બહુ તમારામાં જે કળા છે જે આર્ટ છે જેની તમને આવડત છે એનો તમે સદુપયોગ નથી કરતા અને મીરા વહુની જે આવડત છે એની સાથે તમે કમ્પેરિઝન કરતા હતા આમાં ને આમાં આટલા દિવસથી આપણા ઘરમાં રોજ નવા ઝઘડા થતા હતા સાચું કહું ને તો માણસે પોતાની આવડત પ્રમાણે આગળ વધાય તમને મહેંદી આવડે છે ચિત્રકલા આવડે છે અરે કુસ્તી આવડે છે હા સિલાઈ હા સિલાઈ પણ આવડે છે તને ખબર છે બેટા આપણા દેશમાં એવી કેટલી મહિલાઓ છે જે આ બધાને પોતાનો ધંધો રોજગાર બનાવીને પોતાના ઘર ચલાવે છે પણ તમે એ ન વિચાર્યું તમે એમ વિચાર્યું કે તમારા જેઠાણી ભણેલા ગણેલા છે એમને ઇંગ્લિશ આવડે છે એ આવા કપડાં પહેરે છે આવી રીતે ફેન્સી રીતે રહે છે એ બધું જોયું તમે પણ તમારી જે આવડત અને કલા હતી ને એને તમે એના ભણતરના ભાર પાછળ દબાવી દીધી મમ્મી મેં તો પહેલા જ કહ્યું હતું ને કે આપણે જ પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરવાની હોય છે આપણી પર્સનાલિટી આપણી બોડી લેંગ્વેજ આપણો સ્વભાવ એ બધા કરતાં અલગ જ હોય છે તો આપણે શું કામ કોઈ જેવું બનવું છે જેવા છીએ એવા રહેવામાં મજા છે ને બરાબર છે હા માછલી ઉપર ઉડતા પંખીને જોઈને એવો વિચાર તો ના જ કરી શકે ને કે પોતે પણ ઉડી શકશે ના જ ઉડી શકે એણે તો તરવામાં જ પોતાની પારંગતતા બતાવવાની હોય એવી જ રીતે પક્ષીએ પણ એવો વિચાર ના કરાય કે પોતે 4 પગે ચાલશે નથી તો ના ચાલી શકે સ્વીકારી લેવાય આપણા દેશના નહીં ગુજરાતના જ ઘણા બધા એવા લેડીઝ છે એ લોકો બિઝનેસ કરીને ઇન્ટરનેશનલ બન્યા છે પોતાના બિઝનેસને ગ્રો કર્યો છે એ પણ સિલાઈમાં મહેંદીમાં આ જ બધી વસ્તુઓમાં હા બેટા આ તમારું આર્ટ છે તમારી આવડત છે તમે આને પ્રોત્સાહન આપીને આગળ વધારો તો જે વસ્તુ તમને આવડે છે એ ક્યાં તમારી જેઠાણીને આવડે છે અને તમારી જેઠાણીને આવડે છે એ વસ્તુ ક્યાં તમને આવડે છે હા નહીં એ તો મેં વિચાર્યું જ નહીં હું મારી કળાને એમ સમજતી હતી કે એની કોઈ વેલ્યુ જ નથી કોઈ મહત્વ જ નથી કોઈ વસ્તુ નાની નથી હોતી તમને જે આવડે છે એ ખરેખરમાં બહુ મોટી વસ્તુ કહેવાય પણ એ તમે માનો તો જો તમે જે વસ્તુને નાની ગણતા હોય તો લોકો તો નાની જ ગણવાના છે સુઈ રહી હા હા સોરી અચ્છા Sorry કહે છે. બરાબર બરાબર છે એ બહુ સરસ હતો હા સુઈરી પણ વાંધો નહીં હવે પછી આ ઘરમાં આવા ઝઘડા થશે નો તમે તમારી જેઠાણીની કોઈ પણ વાતને લઈને કમ્પેરિઝન કરશો મારે શું કામ કોઈની સાથે સરખામણી કરવી જોઈએ હું જ સારી છું સર્વશ્રેષ્ઠ આઈ લાઈક ઇટ એ વધી ન ગયું બસ Good હવે. ને? બરાબર છે બરાબર છે હા તો તું બિઝનેસનો વિચાર કર એને ગ્રો કરવામાં સોશિયલ મીડિયામાં હું તારી હેલ્પ કરીશ વાહ ભાઈ વાહ બસ હવે છે ને તું સોશિયલ મીડિયા સંભાળજે તું તારું આ જેટલી પણ કળા છે ને એનું કામ સંભાળજે પણ અત્યારે રસોડું સંભાળો ને અમને ચા પીવડાવો જશો ને હા કેમ નહીં હા બકડ નહીં જાઓ ફોન રાખો ને તમારો હા બે ચાલો ભાભી સારી ટી બનાવજે ઓ ઈના હતા એને ચા જ કહેવાય હા હવે મતલબમાં ઘરમાં શાંતિ રહેશે લાગે છે દામિની બહુ સમજી ગયા હા પણ આ આખો ફાળો કોને જાય છે ખબર છે ને કોને બ્રહ્માસ્ત્ર હા હા
કાળું ને કાળું ભાઈ આપડા તારો સાળો એ બસ હવે લંડન યુનિવર્સિટી એ ભાઈ હવે તમે લોકો નહીં ઝઘડતા હો નહીં મમ્મી કઈ નહીં